હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે ને બધાને રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો આપણે જો સવારના નવરા નહોતા, કેમ કે આ સવારનું પાણી આવેલું હતું, તો આપણે સવારના નવરા નહોતા કેમ કે બકાલું આપણે સોંપેલું હતું, તેમાં બધા એમાં પાણી આપણે પાવાનું હતું. તો જો આપણે જ્યાં કોરા ખાવના હતા તેમાં આપણે પાણી પણ પાઈ દીધું છે. તો જો આમાં ડુંગળીમાં ને એમાં લસણમાં ને એમાં પાણી પાયું ને આપણે ધાણા પણ સોંપી દીધા છે. કાલે કેરો કર્યો હતો ને એમાં ધાણા આપણે સોંપી દીધા છે. તો જાજ એમાં આપણે કેરો કર્યો છે, ધાણા આમાં સોંપી દીધા ને કેરો કરીને આપણે એમાં પાઈ દીધું છે. અને આજથી સવારમાં જ મેં વાવ્યા હતા. આપણે સવારના નવરા નહોતા, સવારનું કામ હોય ઘરનું એટલે કંઈ ખૂટે તો નહીં આવે, એકલા હોય એટલે માથે જઈને આમાં નેન્સી બેન હારવાર કા નેન્સી બેન જો આમાં નેન્સી બેન દાંત કાઢે કા શું છે? ફૂલ છે. ફૂલ દેખાડે જો અહીંયા જાસૂદના ફૂલ છે ને તે કેવા મોટા મોટા ફૂલ છે કા મોટા મોટા ફૂલ છે આવા કોઈને ફૂલ જા અલગ ટાઈપના છે. જાસૂદ આવે છે આ મોટા મોટા પાખડી વાળા, જો તમને બતાવી દઉં જો કેવા છે. આમાં બીજી 2-3 જાતના આવે જાસૂદ. જો તોડી લીધો અમે નેન્સી બેને કા નેન્સી હે તોડી લીધું. બપોર થઈ ગયા આમ તો કા 1 વાગી ગયો છે, 1:30 વાગવા આવ્યો છે. આપણે સવારના નવરા નહોતા, પાણી આવ્યું હતું સવારનું આ શરૂ હતું તો આમાં બધામાં પાણી પાયું અને પછી ધાણા સવારમાં આપણે વાવી દીધા, થોડાક છાંટી દીધા. આસપાસ બાજરાનું દળનું છે એ પણ સારું કરવાનું છે ને બપોરા કરવાનું બાકી છે અમારે ને થોડુંક રાંધવાનું પણ બાકી છે. નેન્સી બેન હાટું મેંગી લાવી છે, મેંગી બનાવવાની છે કા નેન્સી? તો એ રમકડા કેવા રમે એમ જો આમ રમવાનું હોય નેન્સી હે? ક્યાં છે બીજા રમકડા? ક્યાં આમ જઈને ગોઠવેલા છે જ્યાં હોય ના. તો આપણે બપોરા કરવાનું બાકી છે. મેંગી તાર ખાવાની છે, એમાં નેન્સી હાટું મેંગી બનાવવાની છે. સવારમાં લાવીને મૂકેલા છે પણ બનાવવાનું બાકી છે કા. તો હું મેંગી બનાવી નાખું, તમે અમારા વિડીયોમાં બનાવી દેજો. તો આગળ પણ નવું નવું બતાવતા જઈશું તમને. તો હું નેન્સી હાટું મેંગી બનાવું ને મારે બપોરનું જમવાનું થોડુંક બાકી છે એ થોડુંક બનાવવાનું છે કા નેન્સી બેન? જઈ તો આગળ થઈ ગયા એમ જો તું બનાવી નાખ ને મેંગી. તને આવડે મેંગી? આવડતી નથી? શીખી જવાય હે નહીં? હાલો તો હું બનાવી નાખું. તો હાલો આપણે નેન્સી હાટું મેંગી બનાવી નાખી, કેમ કે બપોર થઈ ગઈ છે. એમ તો શાક રોટલા થોડુંક પડ્યું છે પણ એની મેંગી ખાવી છે તો મારે બનાવી દેવી જોશે એને હા. ચાલો મિત્રો, આપણે 4 વાગી ગયા છે ને દળું દળવા મૂકેલું છે બાજરાનું ને આપણે બપોરે નવરા નહોતા ત્યાં 2 વાગી ગયા છે. બપોરા કરીને ઘડીક વાર આરામ કર્યો ને આપણે રીલ બનાવવાનું એટલે ઘડીક વાર રીલ બનાવીને પછી આપણે વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ શરૂ કર્યું છે. તો જો આપણે ખેતરમાં લસણ ફોલવા લાવેલા છે, તો ખેતરમાં પડ્યું છે ને એમાં નેન્સી પપ્પાએ પણ આવી ગયા છે કા નેન્સી? નેન્સી તાર પપ્પા શું લાવ્યા તારા હાટું? પાણીપુરી લાવ્યા નેન્સી હાટું કા? તો ખાવાની છે કે ખાવાનું હોય તો હાલો જમા. નેન્સી હાટું પાણીપુરી લાવ્યા છે ને બકાલું પણ લાવ્યા છે ને વ્યાવ્યા છે કામેથી. તો જા બધા હાટું પાણીપુરી લાવ્યા છે જોવા. બકાલું પણ લાવ્યા છે ને આપણે દળું દળાય છે તો આપણે ખેતરમાં આવ્યા જઈએ, કેમ કે આપણે લસણ ફોલવાનું બાકી છે થોડુંક ને આપણે રોજ ફોલવાનું હોય ને એકાત્રા ફોલવાનું હોય, કેમ કે ને અઠવાડિયાનું ને એમ ફોલીએ ને એટલે સારું ન રહે. તમે નેન્સી બેન જો ફોલવાય મહિના હારવાર જો કા નેન્સી આમ કરતો જો લસણ ફોલે એમ મોઢું હેઠું રાખીને જો બહુ કામ કરવું જોવે કા? મમ્મીને કામ કરાવવા કે કામ કરાવવા હામું તો જો પેલા હાલો લસણ ફોલવું છું એમ તો કે હે? હાલો તો આપણે લસણ ફોલી નાખીએ. મારે ફોલવાનું છે કેમ કે મારી ફોલશે પણ અડધું બગાડશે, તો હું લસણ ફોલી નાખું. મારે દળનું પણ આમ દળાય છે ને એમાં નેન્સી પપ્પાએ આવી ગયા છે એટલે મારે ઘડી કરીને પાછી સાહેબ બનાવી જોઈએ, તો ઘા લસણ ફોલી નાખું એટલી વારમાં. આપણે પાણીપુરી લાવ્યા છે તો જો આપણે પાણીપુરી ખાઈ છે. એમાં નેન્સીને ખાવાનું શરૂ કરી દીધું છે અને ખાતા નથી આવતી જો હા પાણી થોડું એટલું ઢોળાઈ ગયું. તો જેમાં પાણીપુરી ખાય છે અને પાણીપુરી બહુ ભાવે છે
ને આપણે ખાવાનું શરૂ કરી દીધું. હમણાં નિશાળીએ પણ આવી જશે અને પાણીપુરી ખાવાની છે. તો જા આપણે પાણીપુરી ખાવાનું શરૂ કરી દીધી છે ને આજે અમારે લાવ્યા છે પાણીપુરી. ને તમારે ખાવી હોય તો આવી જાઓ. કોને કોને ભાવે જરા કોમેન્ટ કરજો. પાણીપુરી મજા આવે ખાવાની. ખાતો ખરી બહુ ભાવે હો. અહીં ભાવનગરમાં રહેતા ને તમે બહુ રોજ ખાતા. નેન્સી બેન ખવડાવું છું. ખાતા તો આવડતી નથી ને ખાવી એમ કરે. બોલો તમારે નથી ખાવી? મારે ને ખાવી નથી ખાવી. તમે હું તો ખાઈને આવ્યો. પાણીપુરી કે લાડવા ગાંઠિયા? લાડવા ગાંઠિયા સેન્ડિંગમાં જાય એટલે ને. હમ અમે તો ખાઈએ. અમારે સંજુ ને શિવમ હમણાં આવી જશે. જો આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે. ખાઈને પાછું રાંધવાનું બાકી છે. તો હું દળ નાખ્યું કાં પછી ચા બનાવવાનું બાકી છે હજી મારે. તો પાણીપુરી ખાઈ લઈને પછી અમે ચા બનાવશું. ત્યાં સુધી અમે ખાઈ લઈએ. તમારે ખાઈ તો આવી જાઓ દોસ્તો.